રાજકોટ વિધાનસભા પશ્ચિમ બેઠક માટે ગત 15મી તારીખે યોજાયેલ મતદાનની આજે મતગણતરી વિરાણી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી। વહેલી સવારથી જ મતગણતરી માટે ઉત્સુકતા જોવા મળી રહી છે અને મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજકોટ વિધાનસભા પશ્ચિમ બેઠક માટે ગત 15મી તારીખે યોજાયેલ મતદાનની આજે મતગણતરી વિરાણી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી। વહેલી સવારથી જ મતગણતરી માટે ઉત્સુકતા જોવા મળી રહી હતી। મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સવારે પ્રથમ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ કાલરિયા મતગણતરી કેન્દ્રો પર પહોંચી ગયા હતા અને પ્રજા દ્વારા થયેલ મતદાનમાં પોતાની જીત હોવાનો દાવો કર્યો હતો। પરિવર્તનની લહેર છે અને તે આજે સાબિત થઈ જશે, જ્યારે ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણીએ પણ પોતાની જીતનો હોવાનો દાવો કર્યો હતો। અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું, તેમાં પણ ભાજપના ઉમેદવારની જંગી બહુમતીથી વિજય થઈ હતી। તેવી જ રીતે રાજકોટ પશ્ચિમ બેઠકમાં પણ ભલે ઓછું મતદાન થયું હોય, પરંતુ તમામ મતદાન ભાજપ તરફી થયું છે, તેથી તેઓની જીત નિશ્ચિત છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મતદારોનો નિર્ણય પેટીમાં છે। હવે જે મતદારો જે ફેસલો કરે એ શિરોમાન્ય છે અને ખૂબ ઉત્સાહ અને ખૂબ હોશથી બધા લોકોએ ચૂંટણી લડ્યા અને આજે મતદાનમાં પણ બધાનો ઉત્સાહ ખૂબ છે। પરિણામ જે આવે તે કેટલા મતોથી જીતો એવું લાગે છે? નહીં, પરિણામ જે આવે તે મને સ્વીકાર્ય છે। વર્ષોથી આ બેઠક ભાજપનો ગઢ રહી, શું લાગે છે તમને આ વખતે? શું લાગે છે? લોકોએ હિન્દુસ્તાનમાં વારંવાર પરિવર્તનો કર્યા છે અને પરિવર્તનનો યુગ છે। પરિવર્તન થાય, દુનિયામાં તમામ દેશોમાં પરિવર્તન તો થાય જ છે દેશ લોકશાહીમાં, અને ડેમોક્રેસી છે, લોકો પરિવર્તન કરતા હોય છે। લોકો શું કામ કોંગ્રેસને શું કામ મત આપ્યા હશે? તમને શું લાગે છે? હવે પેટી ઉપરનો ફેસલો જે આવે તે નિર્ણય આપણે સૌ સ્વીકારીએ, બરાબર। ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ પશ્ચિમ મતક્ષેત્ર એક ગઢ છે। મતદારો પણ ખૂબ સમજુ, ભણેલ ગણેલ અને રાજકીય રીતે પરિપક્વ મતદારો છે। 100% ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। કોઈ કસમકસની લડાઈ પણ નથી અને ભાજપનો વિજય નિશ્ચિત છે। વિજયભાઈ, જે રીતે મતદાન ઓછું થયું છે, આપ શું માનો છો? ધારણા પ્રમાણે મતદાન થયું છે? અમારી ધારણા હતી 50%ની આસપાસ મતદાન થશે। તાજેતરમાં જ બરોડા અને મણિનગરમાં જે મતદાન થયું છે એમાં પણ આથી ઓછું મતદાન થયું હતું અને ભાજપ ભારે મતથી જીતા હતા। તો મને એમ લાગે છે કે મતદાન ઓછું નહીં, પણ મતદાન માત્ર ભાજપ તરફી મતદારોએ મતદાન કર્યું છે એટલે ઓછું લાગે। દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।